ભાદરવી પૂનમનો બીજો દિવસ અંબાજીમાં માય ભક્તોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને રસ્તા પર જ્યાં જુઓ તો આમ બોલ મારી અંબેના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ત્યારે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની રંગત બીજા દિવસે બમણી જોવા મળી હતી અને ભક્તોનો ઘસારો અંબાજી તરફ વધુને વધુ જોવા મળી રહ્યો છે। બીજા દિવસની વાત કરીએ તો અંબાજી ખાતે ભાદરવી પૂનમની ભવ્યતા ખીલતી જોવા મળી રહી છે। બીજા દિવસે 24 કલાકમાં 3,58,239 ભક્તોએ દર્શન કર્યા છે। કુલ 2 દિવસમાં 7,29,450 ભક્તોએ અંબાજી માતાના દર્શન કર્યા છે અને ઉડન ખટોલામાં 8,410 ભક્તોએ મુસાફર કરી છે, જ્યારે બસમાં 39,136 યાત્રિકોએ મુસાફરી કરી। બસની કુલ ટ્રીપ 1,091 થઈ છે બીજા દિવસે અને 270 જેટલી ધજાઓ ચઢાવવામાં આવી છે। 46,568 ભક્તોએ ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને પ્રસાદ વિતરણમાં મોહન થાળ 2,77,750 પેકેટ અને ચીકીના 3,352 પેકેટ વેચાયા છે। તમામ ભંડાર કેન્દ્રોમાં આવક 25,99,323 થઈ છે। આરોગ્ય વિભાગ દ્વારા 24,917 લોકોને સારવાર આપવામાં આવી છે અને 1,587 બાળકોને બાળ સુરક્ષાની સેવા મળી છે। સોનાની આવકમાં વાત કરીએ તો 8,860 ગ્રામ નોંધાઈ છે। આમ આજે ત્રીજા દિવસે અંબાજી તરફ ભક્તોનો સતત પ્રવાહ પણ વધી રહ્યો છે અને લોકો જય અંબેના નાદ સાથે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। સમગ્ર રોડ રસ્તામાં અંબાના નારાથી ગૂંજી ઉઠ્યા છે। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે બીજો દિવસમાં મોટી સંખ્યામાં બમણી થઈ હતી અને આજે ત્રીજા દિવસે પણ સતત ભક્તોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। મારું નામ ડામોર પ્રકાશભાઈ જયસિંહભાઈ છે। હું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીંગલવાડા ગામનો રહેવાસી છું અને અમે આશરે 20 વર્ષથી પગપાળા સંઘમાં આવીએ છીએ અને અત્યારે અમે આ રથ લઈને આવીએ છીએ। રથના 5 વર્ષ થયા છે અને 5 વર્ષથી આ 5 વર્ષ પૂરા થયા એટલે અમે આ 5 વર્ષની આ ધજા માને અર્પણ કરવા આવ્યા છીએ। એટલે અમને જો અહીંયા અંબાજી આવતા બહુ આનંદ થાય છે અને બહુ સારી સુવિધાઓ એવી છે રસ્તામાં કે બહુ આનંદ થાય છે। जय अम्बे। मेरा नाम पटेल दिव्या है। मैं गांधीनगर से आई हूँ। मैं यहाँ हर साल अंबाजी में दर्शन करने के लिए भादरवी पूनम में आती हूँ। यहाँ का सब कुछ मुझे बहुत अच्छा लगा। यहाँ का रास्ता, सब कुछ, सड़क है, पुलिस स्टाफ और सब स्टाफ अच्छा है। यहाँ दर्शन के लिए हर साल बहुत पब्लिक आती है, पैदल भी आती है, कोई चल के आता है, कोई साधन में आता है, पर हर बार बहुत भीड़ होती है। यहाँ का बहुत एटमॉस्फेयर बहुत अच्छा है। मुझे यहाँ बहुत अच्छा लगा और भगवान माता जी सबकी मनोकामना पूर्ण करे। जय अम्बे।